सूरत सिटी हेलमेट लागू करने के मामले। सूरत की ट्रैफिक रीजन 1 में 2500 से ज्यादा वाहन बाइक चालकों के सामने की गई कार्यवाही। हेलमेट नहीं पहने वाले और नियम का पालन नहीं करने वाले स्थल दंड की कार्यवाही की गई। जब तक सूरत सिटी में सभी वाहन बाइक चालक हेलमेट नहीं पहने लगेंगे तब तक यह दंडमयी कार्यवाही जारी रहेगी। वाहन चालकों का कोई भी बहाना चला नहीं लेंगे। नियम कायदा सभी के लिए एक रहेंगे। आप देख रहे हो माया नगरी न्यूज चैनल, संपादक दीपक गुप्ता के साथ। जे रीते छेल्ला 45 दिवसथी सूरत शहरनी अंदर મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના અને જેસીપી ટ્રાફિક સાહેબ તથા ડીસીપી ટ્રાફિક સાહેબની સૂચના મુજબ જે નાગરિકોને ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવા બાબતે જે અવેર કરવામાં આવેલા, સોશિયલ મીડિયા હોય, પ્રિન્ટ મીડિયા હોય, એના મારફતે જે સંદેશાઓ આપવામાં આવેલા, એના પરિણામ સ્વરૂપ તમે જોઈ શકો છો કે મોટાભાગના લોકો હેલ્મેટ પહેરી અને ટુ વ્હીલર ગાડીઓ ચલાવી રહ્યા છે। તેમ છતાં જે હજી પણ નિયમનું પાલન નથી કરતા કોઈપણ કારણસર, એઓને રોકી અને તેઓના વિરુદ્ધમાં એન્ફોર્સમેન્ટની કાર્યવાહી કરવામાં આવી રહેલ છે। અને આજે રિજિયન 1 વિસ્તારની અંદર લગભગ 2 વાગ્યા સુધીમાં 2500 જેટલા કેસો કરવામાં આવ્યા છે।